તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારો અમારા માંગા જેવા મિની બ્લોગમાં। તો મિત્રો આજે આપણે જવાનું છે રાજકોટ લગનમાં। હજી કોઈ મારું હરું દેખાતું તો નથી। ત્યાં તો આને ખબર પડી કે મારો ભાઈ સેલિબ્રિટી હે, તો પાછળથી આંગળીઓ દેખાડવા માંડી। અને ત્યાં તો મારે બેઠો અડધી કલાક બેઠો, પછી તો બધા આવ્યા। હજી તો આ તો જો તૈયારી કરે લગનની, ચાર્જર વીટે। ત્યાં તો મારા બાપાએ 8મા ગેરમાં ગાડી ઉપાડી। લટપટ 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 લટપટ। અને તા તો મિત્રો આગળ જોયું તો કોક એનો બાપુજીનો રોડ હોય એમ ગાડી ઊભી રાખીને વયા ગયા હો। પછી મેં તો 2-3 હોરનું માર્યા। તા તો દિનેશભાઈ ઉતરીને ગાડી હટાવવા માંડ્યા, લટપટ 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 લટપટ। તા તો ગાડી હટી મારા બાપાએ જવા દીધી। મેં કીધું દિનેશભાઈ તો આજે અહીંયા જ રહી જાય। તા તો મિત્રો અમે થોડીક વારમાં રોડે પૂગી ગયા। મારા મિત્રનો ફોન આવે, સાંભળો। હાલો। હા, રાજકોટમાં વરસાદ છે કે? અરે અહીંયા તો બકાજી કે બોલાવી હે। એવું છે? બકાજી કે બોલાવે? હા। તો અમે ત્યાં જ આવીએ છીએ। તો મિત્રો અરે વાત થઈ ગઈ કે રાજકોટમાં તો બકાચીકી બોલાવે। તા તો મારું ધ્યાન પેટ્રોલના કાંટા સામું ગયું। તા તો તરી એવો ગયો। તા હું મિત્ર અમે તો લાઈનમાં ઊભા રહી ગયા। તા તો મિત્રો આર્મી પેટ્રોલ વાળા હબા હબી પેટ્રોલ ભરી દીધું। મેં તો 10 લીટર પેટ્રોલ ભરાયું। અને ત્યાં તો મિત્રો ગાડીમાં પેટ્રોલ પુરાવું તો ગાડી ફોર્મમાં આવી ગઈ। તા તો ગાડી કે હું ખરી કે મારા બાપા કે હું ખરો, બે બહાટી બોલાવ્યો। ને તા તો મિત્રો અમે રોડે ચડીને બહાટી બોલાવ્યો, છૂટે સૂટ જવા માંડ્યા। તો મારા બાપા કે કલાકમાં ગોંડલ નો પુગાડું તો મારું નામ બદલી નાખજો ને છૂટે સૂટ હાઈવે ઉપર 150ની સ્પીડે બગાડે। તા તો કેશોદની ઘડીક વારમાં તો બહાર નીકળી ગયા। અને મારા બાપા કે આજ તો કે આખું લીવર દાબ દેવું। એટલે તા તો મિત્રો થોડીક વારમાં અમને તો જુનાગઢ પુગાડી દીધા। જુનાગઢના ગિરનારું દેખાવા માંડ્યા। અને ત્યાં તો મિત્રો થોડીક વારમાં મારા બાપાએ કેશોદથી જુનાગઢ, જુનાગઢથી જેતપુર, જેતપુરથી ગોંડલ ને ગોંડલથી રાજકોટ પુગાડી દીધા। અને મિત્રો હું તો લ્યો વ્લોગર, મારે તો બધું બતાવવું પડે, હે કે નહીં? હે યાર, મારે તો બધું બતાવવું પડે। અને તમને તો મિત્રો ખબર જ છે કે આપણે તો ખાવા હાટું જ જીવીએ છીએ। અને મિત્રો ત્યાં હું જમવાનું થઈ ગયું। અને આમ તો જો કેટલી જાતના ભોજનું છે હો। અને તા તો મિત્રો ખાય પીને ડોણો બહાર કાઢીને મિત્રો હું તો 4 વ્હીલમાં બેસી ગયો। અને ત્યાંથી રાજકોટથી હવે નીકળાવો। હવે નોન સ્ટોપ આપણે જાહું કેશોદ। અને ત્યાં તો મિત્રો થોડીક વારમાં હવે બાપાએ પુગાડી દીધા જુનાગઢ, ને જુનાગઢથી સીધા કેશોદ પુગાડી દીધા। તો મિત્રો હવે ઘરે આવી ગયા છીએ। જો તમને આજનો અમારો ભાંગા જેવો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ